તારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ અટાણે હડાહડ કળિયુગમાં હજી છૂવાછૂતનો ભેદભાવ છે. હજી તમને કોઈના ઘરે આવવા દેતા નથી, તમને સેટા બેહાડે છે, તમારી પાસે સંડાસ બાથરૂમ ભરાવે છે, તમને નોકરી નો અપાવી, કરોડપતિ નો બનાવ્યા, તમારા ઘરે માતાજી તમારા પૈણમાં ખોડિયારમાં ઈ ચારણના નેહડા મૂકીને તમારા ઘરે શું લેવા આવ્યા? અને તમે કેમ પૈણમાં કહે છે કે ફલાણાને માર નાખ્યો, ઢીકડાનો હુમલો કરી દીધો ને આવું બધું? સાચું વાત સાહેબ છે. હે તો તમે જે સાહેબ કહો ને, હવે આથી બધું બંધ છે મારા આમ થોઈ મારે હાલો મનસુખભાઈ જય ભીમ. જય ભીમ. એ ખેરાળાની બાજુમાં જૂના દેવળિયા ગામથી બોલું છું. બોલો. અત્યારે હાલમાં હું સરપંચ છું જૂના દેવળિયા. હવે મારા કુટુંબિક એક ભત્રીજો છે ને, એને અમારા એક ભાઈ ઓફ થઈ ગયો હતો, એમાં 200-300 માણા દાડામાં હતું. એ મારા માટે એક આક્ષેપ મૂક્યો એને. મને એક ભુવાએ જોઈને એવું કીધું કે તમે મારા માથે કંઈક કર્યું છે, એના કારણે મારા પપ્પાને એટેકનો હુમલો આવ્યો ને દવાખાનામાં છે. એટલે કોણ ગુજરી ગયું તું? મારા મોટા ભાઈ કુટુંબમાં એક ગુજરી ગયા હતા અમદાવાદ, કાકા બાપામાં. તો એ દાડો હતો. તમારું નામ શું છે? મારું નામ વસરામભાઈ મુરજીભાઈ સોલંકી. હું જૂના દેવળિયા હાલમાં સરપંચ છું. જૂના દેવળિયા એટલે ઈ કયા તાલુકાનું આવ્યું? હળવદ તાલુકો, જિલ્લો મોરબી. ચરાડવાથી 10 કિલોમીટર થાય. ઠીક. તમે ચરાડવા આવી જાવ ને એક બે વાર. હા. એટલે હું ભુવાએ કરી મૂક્યું, તમે કરી મૂક્યું એમ કે? એટલે એને ક્યાંક જોવરાયું ને, એને એવા ભુવાએ એવું કીધું કે તમારા ગામના જે સરપંચ રહ્યા ને, એને તમારા માથે કઈક કર્યું છે કામ, એટલે એના કારણે તમારા પપ્પાને એટેકનો હુમલો આવ્યો છે અને એના કારણે તમારા પપ્પા દવાખાનામાં છે. આવું મારા ભત્રીજાને ભૂસું કોક ભુવાએ ભરાવી દીધું. એમ નહીં, એટલે ઈ અત્યારે અહીંયા છે કે વિયા ગયા? એ અત્યારે દવાખાનામાં છે ભાઈ. ઓકે. મારા ભાઈજીનો દીકરો થાય, અને જે મને કીધું ને એ મારા ભાઈજીના દીકરાનો દીકરો, એટલે મારો ભત્રીજો થાય કુટુંબી. પણ તો ઈ પાછું ક્યાં ભુવાએ કીધું તું એનું નામ ઠામ જોઈને આપણે? એટલે એમાં એવું છે. પછી મેં એને પૂછ્યું તને ક્યાં ભુવાએ કીધું, એને લાવ તું બરોબર ખર્ચો બધો હું દઉં, તું મને સાબિત કરી દે કે ભાઈ મેં આ કર્યું છે, એવું મને સાબિત કરી દે. હા બરોબર. તો પછી કે હું સાબિત કરી દઈશ ને. પછી હમણાં પાછો 2-3 દી પછી અમારે બીજું કુટુંબમાં મહિનું થઈ ગયું, હું અમદાવાદ ગયો હતો. કુટુંબ મારું બધું અમદાવાદ રહીએ. ઓકે. તો અહીંયા મેં બધા ભાઈઓને ભેગા કરીને વાત કરી. મેં કીધું આ ભાઈ કીધું મને ખોટો આપશે કે મેં કઈ મારા માટે નથી કોઈને ભેગા કરતો કે નહીં કઈ. કીધું ખર્ચો બધો હું દઉં, તું ગમે જે ભૂવો હોય એને બોલાય અને મને સાબિત કરી દે કે આ મેં કર્યું છે એવું. ભુવાને શું કરવાનું ખબર છે? જે કહે ને કે આને કરી મૂક્યું છે, એટલે ઈ મારી વાત તો સાંભળો મનસુખભાઈ. પછી ઈ મેં તપાસ કરી ને તો એની સાસરી છે સુરેન્દ્રનગર જિલ્લાનું એક સરલા ગામ છે, અહીંયાનો ભૂવો છે. એટલે મારો ભત્રીજો રહ્યો ને, એને સસરાને મેં ફોન કર્યો તો એના સસરાએ મને એવું કીધું કે એને જોવાનું અહીંયા હાલે છે, અને કોક કઈક આપણે શું ઓલા સંડાસ બાથરૂમ ની સાફ કરે એને શું કહેવાય? અટાણત બધા સાફ કરે, પણ ઓલા વાલ્મીકી સમાજ, હા વાલ્મીકી નો કોક ભૂવો છે. સંડાસ બાથરૂમ સાફ કરે છે. ના વાલ્મીકી છે. અરે આ તો વાત કરું, કેમ કે અત્યારે છે ને, જો નગરપાલિકાના ટેન્ડર ની અંદર વાલ્મીકી કરતા બીજા મજૂર વધારે કામ કરે છે. ના ઈ તો બરોબર, આ તો વાલ્મીકી જ છે. ના આ તો વાત કરું. એટલે મેં એ ભુવા હારે વાત કરી ને ફોન માં, તો મારા પેલા મારા ભત્રીજાએ ફોન કરી દીધો કે તને સરપંચ નો ફોન આવશે અને એ તપાસ કરે છે કે કોણ ભુવો છે, કે તું કઈ બોલતો નહીં. મેં એને ફોન કર્યો ને તો એ ભાઈ મને કે મેં નથી જોયું ને હું ઓળખતો નથી. મેં એના સસરાને ફોન કર્યો ને તો એના સસરાએ એવું કીધું કે જો અહીંયા હાલે એને જ જોયા. આ મારા ભત્રીજાના સસરા મોઢે બોલવા વાળા એનું રેકોર્ડિંગ છે મારા પાસે. હા તો ઈ રેકોર્ડિંગ આપજો. પછી મને જે તમારા ભત્રીજો છે એના નામ ઠામ ને મોબાઈલ નંબર ને એવું આપો, હું એની વાત કરું. કેમ કે એનું કારણ કે કુટુંબમાં જો એક રાજકારણી જે છે ને, રાજકારણ એની અંદર ચૂંટણી લડવા તાણે માણસ પોતે ખેલદિલી કરવાની હોય. હવે મનસુખભાઈ આમાં તમને કહું, મારે ઉઘાડો પડવાનું કારણ શું ખબર છે? મારા કુટુંબમાં મારા બાપુની 7 ભાઈ છે, અમારે 250 માણસનું કુટુંબ છે. એમાં મારું નામ મોટું છે મનસુખભાઈ. હું અમદાવાદ મારું કુટુંબ બધું રહે, હું એક જ ગામડે રહું. હવે હું અહીંયા ન જાઉં તો મારે રાહ જોવાય છે અહીંયા, સમજો તમે? એટલે મારું નામ અહીંયા મોટું છે, એમાં મને અત્યારે બદનામ કરી નાખ્યો તમે સમજ્યા. તો મારા કુટુંબ ને એવું થાય ને કે આ વ્યક્તિ આવું હશે. એમ જો જે બદનામ થવાનું કારણ એટલું છે, જેટલા માનનારા વ્યક્તિ છે આ તમારી વાતમાં એમ કે આ સરપંચ આવું કર્યું છે, એ બધા મનુવાદી અને માતાજી વાળા છે. હા પણ હું એટલે જ કહું કે હું તો માતાજીમાં નથી, હું તો જય ભીમ વાળો હું. કારણ કે હું અત્યારે સરપંચ બન્યો હતો, હું સંવિધાનના હિસાબે સરપંચ બન્યો હું. મને માતાજીએ કોઈ નથી બનાવ્યો, બરોબર?
મારું શું કહેવાનું છે કે જે હવે મારે સાંભળો ભાઈ આવું કરી મૂક્યું તો નાન તે ઈ કોના ઘરે એવું માન્ય થાય કે જેના ઘરે દેવગતિ હોય, જેના ઘરે ધૂપ ધુવાડા થતા હોય, મોટા મોટા ઘરમાં રૂમમાં મઢ રાખ્યા હોય, ત્યાં હાંજે હવારે અગરબત્તીઓ કરતા હોય, હગા ભાઈના હારા કર્યા નથી, ઈ માતાજીને તાવા કરે છે, અને ઈ માતાજી નગર હગા ભાઈઓમાં મેળ નથી. ઈ તો મારે કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે ભયુમાં કઈ વિખવાદ નથી, કઈ નથી, અમે કુટુંબ બધું એક થઈને જ રહી. પણ આવા ભૂવા કોક ભરાવી દે ખોટા, અને આપણા ભયુમાં તીડા જ પડે. બરોબર, એટલે કહેવાનો મતલબ એટલો આપણે કે આપણે તે ભૂવાને જ ખાલી કામ છે. એમને ઈ ભુવાનું નામ શું છે? ઈ ભુવાનું નામ ને એનો ફોટો છે મારા પાસે, એનો મોબાઈલ નંબર એ છે, અને એના હારે મેં જે વાત કરી ને રેકોર્ડિંગ છે, ને એના કાકાજી સસરા હારે વાત કરી એ રેકોર્ડિંગ છે, બધાય હું તમારા નાખું. ભાઈ એમ નહીં તો આવડા છોકરાને કઈ તો ઈ તો શું છે, કદાચ ઈ આ ભુવાને પછી એને કહી દીધું હોય કે તારી દુકાન બંધ થાય અને આ સિસોડામાં આવ્યો એટલે પછી તો એને ખબર પડી ગઈ એટલે ઓલાને કીધું હોય, પણ એને કઈ માતાજી માં ભરોસો રાખ ને. તમને હું કહું, તમારે એમ કેવાય ને એને ભાઈ ઈ નો કેતો હોય તો તું એ કીધું હોય તું સાબિત કરી દે આજ. બરોબર, આ ભાઈ કર્યું એવું તું સાબિત કરી દે. હા દીપક, બોલપેન ને હોય તો ગોઈતો ભાઈ કણ બોલપેન પડી ગઈ. એટલે એ બધી વસ્તુ છે ને થોડુંક એવું થાય. આમાં શું મનસુખભાઈ, આપણને કઈ ફેર પડતો નથી કે તો, પણ આમાં કહેવાનો મતલબ કુટુંબમાં મારું નામ મોટું હે ને કાલ સવારે મને બદનામ કરે ને કોક પાછા બીજા આપશે મેં કે માથે. મારે સુરેન્દ્રનગર જિલ્લો છે ને એની અંદર અંધશ્રદ્ધા બહુ જાજી છે. હા, તો આ સુરેન્દ્રનગર જિલ્લાનું જ એના સસરાનું ગામ હે સરલા. કેમ કે તમારે ઈ બાજુ બધે વણકર ને ચમાર ને વાલ્મીકી આ બધા એને ઘરે એકાબીજાને ઘરે પાણી પીતા નથી, એકાબીજાને ઘરે દીકરીની વરગત નથી કરતા. હા, ઈ હશે, પણ મારા ભાઈને મોટા ભાઈની છોકરી વણકર ના કરે છે, હું એવું નથી રાખતો. તમે સમજતા ને, વણકર છે ને ઈ એક ધંધો હતો. હા, ઈ તો સવાલ જ ભણવાનો. જો મારે અમારા આધાર કાર્ડ માં બધે વણકર લખેલું છે. કેમ કઈ એને બાપ ડેડે વણવાનો ધંધો કરતા એટલે વણકર, અને ચામડાનો કરતા એટલે ચમાર, એટલે ચામડાનો ધંધો કરે ચમાર. પછી એની અંદર તમને કહવા નગરપાલિકા સાપ ને એટલે બધું કરવા માટે કર્યું એટલે વાલ્મીકી. પણ આખા દેશની અંદર જો કદાચ સ્વતંત્ર અને સ્વેચ્છાએ અને ચોખાય અને અભિયાન ચલાવ્યું હોય તો ઈ આપણી સમાજે. આ બધા ભલે મોટા મોટા ફાકા મારે, પણ જો એના મંદિર ની અંદર બધું સાફ સફાઈ કરવામાં કોની જરૂર પડે છે? આપણા વર્ગની જરૂર પડે, આપડા નાના માણસો જોઈએ બધા. જો આપણામાં એવા કડિયા થઈ ગયા, તમને કહું મોટા મોટા મંદિરો બાંધ્યા, એનું બધું કડિયા કામ કોને કર્યું? બરોબર. પછી એને ઓલું જે થાય ને આપડે શું કેવાય, આ પ્રાણ પ્રતિષ્ઠા પછી આગળ રાખે. પછી આગળ પેલા પણ બુદ્ધિ વગેરે ના. હવે મને તમારું નામ શું કીધું સરપંચ? મારું નામ વસરામભાઈ મુરજીભાઈ સોલંકી. એક મિનિટ, વસરામભાઈ મુરજીભાઈ. ચાલો જો ભાઈ પોષણ બેંકિંગ. સોલંકી, ઓકે. હવે આમાં શું હોય ભાઈ વસરામભાઈ, કે આ બધું અંધશ્રદ્ધાના માટે માણસો ભેરાઈ ગયા. હવે કેમ કરો તમે ભૂવા ભરાડી? હવે અટાણે તો છોકરા દીકરા દે લ્યો ભાઈ, અટાણે મારી મેલડી દીકરા દે, એટલે પણ તારી મેલડી દીકરા દે કોક ને ગધેડો ઘોડો કઈક આવા જનાવર દયો ને. મનસુખભાઈ, આમાં હે ને જો અત્યારે જમાનો એવો હોય, મહેનત કરવી પડે, પૈસો કમાવો પડે તો તમે શાંતિથી સુખીથી રહી શકો. માતાજી આમાં અગરબત્તી લઈને બેસી જાય તો માતાજી કઈ નથી દઈ દેવાની. હવે આપણે જે તમારે જે છોકરો જે તમારી પર આક્ષેપ કર્યો એનું નામ શું છે? એનું નામ મનોજ ઉર્ફે પપ્પુ. મનોજભાઈ, અહીંયા બધે પપ્પુ થી જ ઓળખાય છે. ઉર્ફે પપ્પુ. પપ્પુ, ઓકે. જીવણભાઈ એના પપ્પાનું નામ. જીવણભાઈ અત્યારે દવાખાનામાં છે, એને એટેક નો હુમલો આવી ગયો છે, પેરાલિસ. ઓકે, હાલો હવે એ થઈ ગયું. પછી આ ભુવાનું નામ શું કીધું? ભુવાનું નામ આમાં મેં લખેલું છે, હું તો મોઢે ભૂલી ગયો. હું એમાં નામ ને નંબર ને બધું તમને વર્કશોપ કરી દઉં. મનોજ ના સસરાનું ગામ કયું કીધું? સરલા. સરલા, સુરેન્દ્રનગર જિલ્લો. સરલા ગામ, જિલ્લો સુરેન્દ્રનગર. ઓકે, હાલો હવે થઈ ગયું. હાલો હવે
મને ભુવાના મોબાઈલ નંબર પછી આ ભાઈ ભુવાનો ફોટો, ભુવાનો મોબાઈલ નંબર ને ભુવાનું નામ એ બધું ફોટા ઉપર લખેલું છે. અને આ મનોજ ને પપ્પુનો નંબર, એનો મોબાઈલ નંબર ને એનો ફોટો એ એમાં લખેલું છે. 3 રેકોર્ડિંગ છે, એ તમારે નાખ દઉં. ઓકે, નાખી દો. હવે આ જે સોશિયલ મીડિયાની અંદર અંધશ્રદ્ધા બાબતમાં ખોટા આક્ષેપ વિક્ષેપ કરવા, આવું એકબીજા સમાજની અંદર આવી રીતે અંધશ્રદ્ધાની વાત કરીને કોઈને ભરમાવા, આ બાબતની અંદર આ જાહેર કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા હા, મંજૂરી છે. જાહેર કરવા માટે જ તમને ફોન કર્યો. તમારો ફોટો મોકલો, પછી મારો મોકલી દઉં. ઓકે, અને ઇમરજન્સી મોકલી દો. હું ફ્રી છું તો 2-5 મિનિટમાં ફોન કરી દઉં. અત્યારે જ નાખ દઉં તમને, આ ફોન ચાલુ ફોન જ નાખ દઉં. હા, કેમ કે આજે અમારો છે ને કાર્યક્રમ છે ત્યાં તમારા મોરબીની હું બાજુમાં. 8 દીથી તમને ફોન લગાડું મનસુખભાઈ, પણ લાગતું નથી. ઈ તમે ઓલા નંબરમાં ફોન કરતા હા, ઓલા નંબરમાં લગાવતો તો પછી આ નંબરમાં હું ચરડવા મારે ઓલા ગેંગ વાળા ભરાઈ કરવા આવે હે, તો આજે ને 5 નંબર લીધો તમારો ચરડવા વાળા ભાઈ. ઓકે ઓકે, હવે મને આ બધું મોકલો. આજે હું છે કે અમારા ટંકારાની બાજુમાં વીરવા અમારો પ્રોગ્રામ છે. આ નંબર ઉપર જ નાખ દઉં ને? હા, અને આજે પાછું અમારું ઓલું સોંગ વાયરલ થયું છે, કયું દગાડો દારૂડો છોડી દે. હા, એ આજે અમારી યુટ્યુબ ચેનલમાં વાયરલ કર્યું. ઓકે, ચાલો. હવે મને તમે છે ને ફોટા ને નંબર ખાયકા મોકલો. ચાલો, અત્યારે જ નાખ દઉં. હાલો, એ મનસુખભાઈ, વત્સરામભાઈ બોલું નાખી દીધા બધા, જોઈ લેજો તમે. હા, રિંગ કરું છું હમણાં. હા, હાલો, આપણે કોણ બોલો? બોલો. તમે કોણ બોલો? તમે ફોન કર્યો સાહેબ. તમારું નામ શું છે? ફોન કર્યો તમે, વાત કરો. તમારું નામ શું છે પૂછું? હું તમારી હારે વાત તો કરું છું. હાલો. હા બોલો. પણ સાહેબ ફોન તમે કર્યો ને? તમે નામ વગર ફોન? સરલાથી બોલો ને? હા. તમારું નામ શું છે? બોલો ને. નામ બચુભાઈ. બચુભાઈ. હા બચુભાઈ, તમારો ફોટો અને તમારું રેકોર્ડિંગ. હું રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હાજી હાજી. હા, હવે તમે છે ને ઓલા ભાઈ આપણે જે છે એમનું કઈક દાણા જોયા હતા. કોના? મનોજભાઈ ઉર્ફે પપ્પુભાઈ. ના સાહેબ, હવે કોઈ દાણા નથી. હું તો મારા માતાજીના મઠના તમારું સડલાનો છું સાહેબ. તમારું અને તમારા વારંવાર વિડિયો જોઉં સાહેબ. તમારું રેકોર્ડિંગ અને હું વાલ્મીકી છું. મારે તમારું નામ બામ બધું મારી પાસે છે. આ તો તમે સાચું બોલો છો ખોટું એટલે કહું? ના ના સાહેબ, સાચું છે તમારું. તમે તોય નામ દેવામાં શું કીધું? કેમ કે તમે છે ને કામ એવું. અરે મેં કીધું કોઈ બીજાનો ફોન છે સાહેબ. ગમે એનો ફોન હોય નામ દેવામાં છે ને બી કેમ તમને એવું? ના ના, નામ આપ્યું ને, બચુભાઈ સડલા. આખું નામ શું તમારું? બચુભાઈ મગનભાઈ. હા સર, એટલે તમે જે દાણા જોયા હતા ને એના ફોટા છે અને એનો વિડીયો છે. પછી આ મનોજ ઉર્ફે પપ્પુ, ઈ તમારા ન્યાનો જમાઈ છે. હા, યાનો જમે સાહેબ. હા, અને એને તમે દાણા જોયા હતા ને એના રેકોર્ડિંગ છે. પછી જે ઓલા વસરામભાઈ જે સરપંચ છે. હાલો. હાજી હાજી બોલો. હા, એટલે એ વસરામભાઈ જે સરપંચ છે ને એનું તમે કયો છો કે એને કરી મૂક્યું છે ને એટલે તારા બાપુજી ને. ના સાહેબ, એવું મહેનત કીધું. એવું છે રેકોર્ડિંગમાં જે તમે વાત કરો રેકોર્ડિંગ હશે, બધી વાત થાય છે. રેકોર્ડિંગ તો મારું થઈ છે ને, અહીંયા આયા ને એટલી અમારા ગામના દીકરી જમે છે. પણ એટલે તમે એના દાણા જોઈને એવું કીધું કે? ના સર, મારી વાત સાંભળો તમે કઈ વાત સત્ય છે. એ આયા ને એટલે અમારા છોકરાનો ભત્રીજા ને છોકરાને દીકરીનો ઘરવાળો. પછી તમે કાકા મારા બાપાને તકલીફ છે, તારા બાપાને તકલીફ હોય તો એવું મસાણી મેલડી નું તમે જે કઈ રાખ્યું હોય એની વાત કરી દો. આટલી જ વાત છે સર. ઠીક ઠીક. પછી દવાખાનામાં દાખલ કર્યા. હા, પણ તમે અને આપણે જે શાંતિભાઈ વાઘેલા રહ્યા ને, શાંતિભાઈ શિવાભાઈ, એને સર પૂછજો. પછી આપણે તમે ઓલા જગાભાઈ ગંજાળા વાળા, એ બધા ઓળખું છું ને, બધા મને ઓળખે છે. હા સર, એટલે તમે કહું મારો વિડીયો હું કાયમ તમારો જોઉં સર. પણ એટલે મારું એમ કે તમારા રેકોર્ડિંગ ની અંદર તમે જે એવું કયો છો કે તમારા ગામના સરપંચે આવું તમારી માં કર્યું ને એટલે તાર બાપા ના સર, ના ના સર, એવું નથી કર્યું. કીધું જ નથી એવું. જો તમારો ફોટો મારી પાસે છે, તમારા રેકોર્ડિંગ ફોટો હોય છે મને બરોબર છે ને. એટલે તમે એમાં માતાજી આવું કોઈને કહીને માતાજી કોઈને હુમલા લેવી દે, માતાજી કોઈને બીમાર પાડ નાખે, કોકના છોકરા મારી નાખે? અરે સાહેબ, હું મારી વાત સર, અમને માતાજીને આવી હું ભૂખ આવી છે? માણસ કરોડપતિ નો બનાવે, રૂપિયા વાળા નો બનાવે. અરે સાહેબ, હું એવું નથી કરતો સર. હું કોઈનો રૂપિયો નથી લેતો. તમે કોક તો એમ કે હું તો મારા માતાજીનો મઠનો ભૂવો છું, બહારના કોઈના નહીં. તમે ગમે એના ભૂવા હો, તમે મઠના ભૂવા હો, તમારી સમાજના હો કે પંચના હો? ના, અમારા પાંચના અમારી સમાજ એટલે અમારી માતાજીના ખોડિયાર માના ભૂવા એટલે અમારે પઢિયાર ભૂવા છે.
અમારા ચાલી ઘરના છે, ઈ અમારા માતાજી વિશેમાં કઈ કામ હોય એ મને પ્રશ્ન કરે. હા તો દીકરી જમે અત્યારે મને વાત કરીશ. જો તમે એ વાત સાચી, દીકરી જમાઈને પણ તમે બીજા ના દાણા જોશો એમ કહું છું. મારી પાસે અમારી પાસે પુરાવા હોય ને તમને ફોન કર્યો હોય, તમે સમજો છો મારો રિંગ એમ નામ રિંગ નો આવે. હા હા તમે દાણા જોવાનું કામ કરો છો એવા પુરાવા છે મારી પાસે. હા બરોબર. તમે કહો છો મારા પૂરતું જ કરું છું, પંચ નું જ કરું છું, અમારા કુટુંબ પૂરતું. આવતા સારી કામ કર્યા હોય, ખોટું નથી કહેતો હોય, તો તમે બરોબર છે. જો અમારી હું તમને પહેલા કહી દઉં કે અમારી પાસે એવિડન્સ વગરનો કોઈ દી પૂરો તમારા ફોન જ નો. હવે તમે સર શું કહેવા માંગો, બોલો સાહેબ. કે તમે આવું આમાં શું થાય કે એના કુટુંબ માટે હડો કરી ગયો, આ દાણા જોઈને આવું બધું તમે માતાજી ખોડિયારમાં હું દુઃખ છે એ કોકને મારી નાખે, કોકને હુમલા લેવડાવે, આવું ખોડિયારમાં કોકના દીકરા દે નહીં, કોકના દીકરા તારી નાખે, એવું કેમ ખોડિયારમાં કરે? ના ના સર એવું નથી. હું તમે જો કહો ને વાત બરોબર છે, પણ એવું મેં નથી કીધું. સત્ય મેં ગોઠવું કીધું હોય, ભલે ભગવાન માતા જ જાણે. માતાજી નો જાણે. તમે ગલકા ઉભા કર્યા, માતાજી તમારા પૈણમાં ઉભા રહ્યા. કોઈ ખોડિયારમાંના પરિવારના ચારણ તમારા ઘરે કોઈએ પાણી પીધું? ના. તો તમારા પૈણમાં ખોડિયારમાં કેવી રીતે આવે? હવે જે છે સર બોલો મનસુખ સાહેબ, તમે જે કહો એ પ્રમાણે આપણે 21મી સદીમાં હજી ચારણ તમારા ઘરે વાલ્મીક ને ઘરે પાણી પીતા નથી કે તમારા પણસા એમ હાલતા નથી ને ઈ ખોડિયારમાં તમારા પૈણમાં કેવી રીતે આવે? એમ મને કઈ વાંધો નથી. બરોબર બરોબર. મને મારા માતાજી હારે કોઈ વાંધો નથી. ખોડિયારમાં રહ્યા ને એને મારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ અટાણે હડાહડ કળિયુગમાં હજી છૂવાછૂતનો ભેદભાવ છે. હજી તમને કોઈના ઘરે આવવા દેતા નથી, તમને સેટા બેહાડે છે, તમારી પાસે સંડાસ બાથરૂમ ભરાવે છે, તમને નોકરી નો અપાવી, કરોડપતિ નો બનાવ્યા, તમારા ઘરે માતાજી તમારા પૈણમાં ખોડિયારમાં ઈ ચારણના નેહડા મૂકીને તમારા ઘરે શું લેવા આવ્યા? અને તમે કેમ પૈણમાં કહે છે કે ફલાણાને માર નાખ્યો, ઢીકડાનો હુમલો કરી દીધો ને આવું બધું? સાચું વાત સાહેબ છે. હે તો તમે જે સાહેબ કહો ને, હવે આથી બધું બંધ છે મારા આમ તો. જો તમે ખોડિયારમાં પૈણમાં આવતા હોય તો મારી પાસે કેટલા પૈસા છે, મારા બેંક એકાઉન્ટ નંબર આપો. ના સાહેબ એવું નથી. આગળ નંબર આવે, એક બેંક એકાઉન્ટ નંબર આપો. ના સાહેબ એવું કઈ નથી આપણને ખબર પડતી. તો મારા આધાર કાર્ડ નંબર દો. અરે સાહેબ કો મને એવું કઈ ખબર નથી પડતી સાહેબ. ખોડિયારમાં ભણેલો નથી પર સૌ. મારે જો ખોડિયારમાં લેવા દેવા નથી. આ બધી આપણી દુકાનો છે, કમાવા માટે થઈ અને બધાને આપણે ભરમાવાના. પણ તમે આવા સિસોડામાં આવી જાવ અને આમાં દુખી થઈ જાય સાહેબ. ના સર આવી મારે કાંઈ કરવાનું નથી થતું કોઈ વસ્તુ. તમે કયો રસ્તો વાળવી. જો સમાજમાં છે ને, આપણી સમાજમાં ઘણા સંતો થયા. ઈ સંતોએ આમાંથી બારું નીકળી જવાનું કીધું. કઈ ભુવા ભૂપણ ચારણ સમાજ ની વાત કરો તો સોનબાઈ માના આદેશ વાંચજો. સોનબાઈ માએ કીધું ભુવા ભૂપણ ધવા ધુપેડા કે તો આવી થયા માદળીયામાંથી બહાર નીકળી જાઓ. તમે બધા રેકોર્ડિંગ તમારા બધા હું આમ જોઉં છું કાંઈ રાતે. એટલે આ બધી વસ્તુમાં તમારે ખોડિયારમાં પૈણમાં આવે ને ભાઈઓ ના છે ને, એટલે ઈ શું છે, ઓલા લોકો ભોળા હોય અને આપણે ઘેટા બકરા છે. તમે આખી જિંદગી ધૂણ્યા તોય તમને કોઈ નોકરી દીધા નહીં. એવી મેલડી દો ને, કોઈ ધારાસભ્ય બનાવી દે, સંસદ સભ્ય બનાવી દે, કલેક્ટર બનાવે. આવી દેવની જરૂર છે કે ધારાસભ્ય બનાવી દે, કલેક્ટર મંત્રી છે, ટપાલી બનાવે તો હાલ છે સરકારી. હાલશે પણ આ ગલકા નથી ઘાલવા. તમારા પિતૃ નડે છે, સિકોતર નડે છે, તમે અઢિયા કરીને બોડિયો રાવો રગતિયો મારો માઢિયાનો રાજા મારો ખીમડિયો મારી બુલબાઈ જોમાન આ બધાને હું કામ ધંધા ચડાવો? એ કઈ જોમા કીની દીકરી હોય એકાદા નામ દેજો. છોકરો એનું નામ દો. પાછા કર્યો કેનો છોકરો? એ કઈ ખબર નથી સાહેબ. છોકરો એ વાલ્મીકી નો દીકરો છો. બધી જે વાત હોય મને કહો એટલે વાત પૂરી છે સાહેબ. એટલે તમે આવું ધર્માઓમાં પાછો તમે ઓલો છોકરો ફોન કરીને કહી છે કે તમે હવે હા નો પાડતા ને, ઓલો ભાઈ ખોરગત કરે એટલે તમે એની પાછા સમજાવ્યા હવે તમે કેતા નહીં ઓલો તમારી નેનો દીકરી જમાઈ રહી. પણ એમને સાહેબ એને ખોટું નામ આપ્યું એમ ખરેખર. તમે અગાઉ ફોન કરીને કહી દીધું કે તમે ઓલો ભાઈ પૂછપરછ કરે છે તો તમે માતાજી કરતા તમે કેટલી બધી ધી પડી. એમ નથી સાહેબ, આપડી વાત જ ન કરી એને બેઠું કરી દીધું અહીંયા. ભલે બેઠું કરી દીધું, પછી એને તમે ફોન કર્યો ને કે હવે તમે ના પાડજો, માનતા નહીં. ના માનતા નહીં મેં આવી વાત ના કરી સાહેબ, એમ બોલો હું. તમે આવી વાત ના કરી. તમે આવી વાત કે તમારા બાપા દવાખાના હતા, મેં આવી વાત તમને કરી કે તમારી મસાણી મેળવી જે કઈ વાત હોય પતાવી દીજો. મેં બીજે કોઈ ભય કુટુંબ ની વાત જ આ મારે સારું. આ મહાણી મેલડી છે ઈ હું ઈ કે મેં રાખી એમ. પણ એમની મહાણી હું તમને પૂછું છું, તમે ભુવા છો એટલે ખાલી 1-2 મિનિટ કે મહાણી મેલડી એટલે કઈ મહાણ માં? એટલે મારી નાખે ઈ મહાણ ની મેલડી કે જીવતા રાખે? હું મહાણ માં જઈને મેલડી મહાણ માં શું કામ છે? ત્યાં કોઈ રહેતું નથી.
અહીંયા કોઈ નથી રહેતું સાહેબ, ઈ તો બધા મરદા પડ્યા હોય, નાખી દીધેલા હોય, હા, ભગાઈ તો દીધેલા ઈ હોય. ન્યા મેલડીમાં મહાણમાં એને શું છે, કોઈને મારી નાખે એટલે આ બાળ ના ખાય મેલડી એટલે કોઈના છોકરા ખાઈ જાય ને ઈ મેલડી નામ લ્યો કોક ઠાઠા આવા ભાંગી બધા નાખે. વાતો કરે સાહેબ, હું એવો નથી જાય જાતો. મહાણી મેલડી ને હડકાઈ મેલડી એટલે આપણે બધી આવી જ મેલડી દીધી. એકાદી હોના હની રિલાયન્સ વાળી મેલડી ગોત્યો ને હમ. બેલેન્સ નાખી દે. આવ બાપ સમજો તાવો કર 500 નો એટલે 350 નું રિલાયન્સ નું બેલેન્સ નાખો. બાપુ રિલાયન્સ ની મેલડી હો. આ મારી હવે કોડી જે નાખે. સાહેબ હોય એ બધું વાત પૂરું કરો. હવે મારો એમાં મને કાંઈ વાંધો નહીં, હવે આવું ન કરતા હો. ના ના સાહેબ, હો સાહેબ, ભલે ભલે કોઈ જગ્યાએ કોઈ વાત ન આવે. ભલે ભલે. અને દાણા ધોવાનું ધૂણવાનું બંધ કરીને સમાજને ક્યાંય હવે પાછા ગલકા ઘાલતા નહીં. ના સાહેબ, મારે હવે મૂકી જ દેવાનું બધું, આ કરવું જ નથી. નકર તમે જ્યાં ધૂણશો ને ત્યાં તમારા માંડવામાં આવીને ઊભું છે. હા ના ના સાહેબ, વાંધો નહીં. કે આ આપણી સમાજ તમે તમારા છોકરાને હા બ્રો તમારા છોકરાને ભણાવો કે તમારા સંડાસ બાથરૂમ ના આપડા ઢોર ઠેડ્યા ને કૂતરા ઠેડ્યા અને જ્યાં ત્યાં સંડાસ બાથરૂમ સાફ કરવા કરતા અધિકારીઓ બનાવો ને. આ મેલડી માં આ કહેજો. હાજી. અને ખોડિયાર માં મારો હમાસર દીજો કે મનસુખભાઈ ફોન આવ્યો મારી આમાં કેમ બસવું એમ. હા એ વાત થાય છે. હો? હાજી. હવે પેન્ટ માં નો ખોડિયાર માં પૂરું થઈ ગયું નક્કી કર્યું, બાવડું મૂકી દેવાય. આ તો હારું કટણાયું. ના મૂકી જ દેવાનું મનસુખ બાબુ, હે મૂકી જ દેવાનું. એવું હા, છોકરા ના જ પડે બિચારી, ઈ અમદાવાદમાં ટેમ્પરરી નોકરીઓ કરે બિચારા ધંધા. હા કાંઈ ભલે એમાં છોકરાઓને ને હું બિચારાને લેવા દેવા પણ આ હું આ કે બાપુ આવા કાંઈ આપણા કોઈ ભૂવા બનવું નથી ને કાંઈ માથે કોઈ નથી આપી પીંડા ખાઈને. ભૂવા બનવામાં કાંઈ છે જ નહીં ને. ભૂવા બનવામાં એટલે મૂળ તો ગલકું ગાળવાનું, માથા ઓઢી માથા લોબડી ઓઢી હે બાપ મેલડી બોલું આમ કરવાનું. આ સતુબાને અરે બાપ ખમા જો મને ખોટી પાડે અને હું ગાંડી લવી ગાંડી નો ભૂવો હે મારે. હવે એને મૂછું ઉગે છે ને ઇન પેન્ટ માં દેવા, હવે એને મૂછું વારી દેવું. હા ના ના એમને મૂછું વારી મેલડી મોવાળા ઉગે, મૂછું ઉગે, દાઢી ઉગે અને ખમા બાઈ બની જાય ને બાઈ નું રૂપ આવે એટલે મોવાળા ન હોવા જોઈએ. હે આ મૂછું વાળી સાહેબ તમને તકલીફ આપી માફ કરજો. ભલે ભલે. આ તો તમે એકા બીજે તમે ઓલું કર્યું એટલે ભલે કાંઈ વાંધો નહીં હો. ભલે ભલે. ભલે ભલે સાહેબ. હેલો મનોજભાઈ ઉર્ફે પપ્પુભાઈ. મનસુખભાઈ બોલું રામોદ થી. બોલો મનસુખભાઈ. હું મજામાં. હવે ઓલા ભુવા અરે મારે વાત થઈ અત્યારે. કયો ભુવા? ઓલા બચુ ભુવા આપણે તમારા સરલા ગામના. હું ઓળખતો નથી. તમારા રેકોર્ડિંગ ને બધું છે અને એ તમે એને દાણા જોયા હતા ને એ બધું અમારે પાસે પુરાવા આવ્યા મેં તમને રિંગ કરી છે એટલે ઓલું તમે કાન્ય માન્ય કરવાનું રહેવા દો. પણ ઓલું મારું એમ કહેવાનું હતું કે ઈ રેકોર્ડિંગ ની બધું એ બચુ ભુવા આરે વાત થઈ ગઈ. તમે ત્યાંના દીકરી જમાઈ છો ને એટલે એને કીધું ભાઈ મારી ભૂલ હતી ને મેં દાણા જોઈ નાખ્યા પણ મારી ભૂલ હતી મેં વળી આવું મારાથી કહેવાય ગયું એમ. હા એટલે ઈ રેકોર્ડિંગ મારામાં આવી ગયા છે અને એવું બધું હતું. પણ હવે તમે કુટુંબમાં તમારા કઈક સરપંચ રી આપણે ભાઈ શું નામ આપણે વસરામભાઈ એમનો મારામાં ફોન આવ્યો હતો અને તમારા પુરાવા રેકોર્ડિંગ ને એવું બધું મારા નાખ્યું ને મારે ભુવા હારે વાત મેં એને ફોન જ નથી કરી મારી જિંદગીમાં વસરામને. અમારી પાસે બધું આવી ગયું છે. હા પણ મને સંભળાવજો મારો તમે આખી અમારું કેવું છે સાહેબ, અમારું પુરાવા વાળું કામ હોય તમે સમજી ગયા ભાઈ. હા એટલે કહું તો મનસુખભાઈ હું સમાજી એટલે જ કહું. હા એટલે તમારે મેં વસરામને 7 વર્ષ થઈ જાય મેં કોઈ ફોન નથી કર્યો. કઈ નહીં ભલે કર્યો કે ન કર્યો ઈ તમારી માં સાંભળી લો. હું તમને વાત આખી કહું કે મારે એની યારે કોઈ સંબંધ નથી રાખો મનસુખલાલ. તમે સમજો સંબંધ રાખો નો વાત તો પછી ની છે પણ માતાજીના નામ લઈને કોઈ માથે આક્ષેપ ન કરે. બીજું હું તમને કહું મેં આપશો નથી કે ખુદ બોલવા વાળો હે કોઈ કે બોલ. હું તમે નાટણ હું બોલું છું હું તમને કહી દઉં મારી મેલડી તમે ફાડી નાખી છે તોડી નાખી છે. મેલડી આવી મેલડી મારી નાખે તોડી નાખે એ ખુદ કહેવા વાળો કે ભાઈ મારી આગળ વસ્તુ છે બરાબર. હું મનસુખભાઈ સાંભળો મેં શું કીધું કે મારે તારી હારે કોઈ તમે જે બાબત છે એની અંદર તમે જોડાવા ગયા હતા ઈ કોની પાસે તમે કીધું તેવું તમે તો દાણા જોડે બચુ બુવા પા ઈ બચુ બુવાનું રેકોર્ડિંગ મારી પાસે છે. પછી એને બધે મેં જો બધાને ફોન કર્યા ને ઈ બધાને પેલા ફોન કરી લીધા. શું કામ કે તમે પછી ફોન કરી કહી ન દો. તમે એને આની પેલા ફોન કરીને કહી દીધું કે તમે હવે માનતા મેં કોઈ ફોન જ નથી કર્યા છે. ઈ રેકોર્ડિંગ જો ઈ ભુવા પાસે મેં રેકોર્ડિંગ લઈ લીધું. સાંભળો એની પાસેથી રેકોર્ડિંગ લીધું એટલે તમે જે કઈ વાત કરો અમારી પાસે જેટલું આમ આડાવડું ગોળ ગોળ ફેરવો પણ અમે શું કર્યું પેલા બધા મુદ્દા લઈ એટલે તમને પેલા ફોન નો કર્યો. શું કામ નો કર્યો કે તમે તમને ફોન કાપત ને તો તમે બધાને ફોન કરતા
ના ના હું કોઈને ફોન નથી, હું તો મનસુખલાલ આ દાડીએ સરપંચ જાઉં સાંભળી લો. જો તમે કામમાં સાંભળો, નવરો એક નથી. મિનિટ તમારા તમારા સસરા એવું કહે છે કે ભાઈ મારા જમાઈને આવ્યા હતા ને ઈ જોરવા ગયા હતા અને એનો જો બચું ભૂવા પા હાલે છે એવું તમારા સસરાનું રેકોર્ડિંગ તમારે નાખશો ને ઈ તો આવી છે YouTube માં, તમે આપડી લીજો. હમ. કેમ કે અમારી પાસે તમે જેટલું બોલો છો અટાણ જે આલા બાલા મારજો એમાંય તમને ખબર પડશે કે આને હું વાત કરી હતી, એને હું વાત કરી, તમે હું વાત કરી. પણ હું તમે જોઉં છું તમારા વિડીયો, મને ખબર જ હોય તમે હા મૂકો હોય. તમે અટાણ ગોળ ગોળ ઘુમાઈશો પણ તોય અમારે અમે જે મૂકશું ને વિગતવાર એક પછી એક. હમ. સરપંચ નો ફોન આવ્યો ઈ, પછી તમે તમારા પપ્પા અટાણ દવાખાનામાં દાખલ છે. હમ. હવે ઈ કઈ કોઈની કીધે એટેક આવી શકે ને, આવી એટેક વાળી મેલડી, હુમલા વાળી મેલડી, બ્લડ પ્રેશર વાળી મેલડી, ઈ ક્યાંય આનંદ એને હું લેવા દેવા. અમારે એની હારે કોઈ સંબંધ રાખવો નથી. એની હારે નહીં, એની હારે બોલી જાવ. ઈ તો ભાઈ હું તમારા કહું સાંભળો, પેલા મારી વાત સાંભળો મનસુખભાઈ. મારા પપ્પા એમ કીધું કે ભાઈ મારે એની હારે કોઈ સંબંધ રાખવા નથી. પણ નથી એક હું મિનિટ કહું સાંભળો પેલા. પપ્પુભાઈ એક મિનિટ મને તમે શબ્દનો જવાબ તમે તમારે સંબંધ રાખો ન રાખો એની માટે આ વાત નથી. તમે દેવગતિમાં દાણા જોવરાવ્યા એટલા પૂરતી વાત છે. હવે સંબંધની વાત કરો છો, સંબંધ ના એટલે લેવા દેવા. અમારે કોઈ દાડા મેં નથી જોવડાવ્યું. જો પેલા મેં બધું બુઆ તમે સાંભળો, હવે તમે કહો છો નથી હું જોવરાવ્યા. કહું સાંભળો મારી વાત, હું એક એ જ મિનિટ કહું. એક મિનિટ ભાઈ સાહેબ, બચુ દાદાની જ વાત કરું, મારી વાત સાંભળો પેલા કે મેં એના માટે કઈ દાણા નથી જોડે, એ મારા ઘર પૂરતા મેં જોડે. ના ના ખોટી વાત, ખોટું બરાબર. બોલો મારી ના પાસે બધા પર જો ભાઈ હા હું એ જ કહું કે વસરામ ને મેં 7 વર્ષ થઈ ગયા છે, મેં કોઈ દિન ફોન નથી કર્યો કે મેં તું નથી કીધું. તો મતલબ મારા પપ્પા એમ કીધું કે ભાઈ મારે તારી હારે સંબંધ નથી રાખવો. ઈ બરાબર. સાંભળો, ઈ તમે નથી કર્યું. તમે આ વાત કરી કે આના હિસાબે મારા બાપુજીને હુમલો આવી ગયો છે. બરાબર. એટલે મેં કીધું ભાઈ અમારે તારી હારે સંબંધ નથી રાખવો. બરાબર. એ માનતો જ નથી કે અમારે રાખવો, મેં અમારે નથી રાખવું. પપ્પુભાઈ ઈ તમારા મનમાં ભ્રમ કરી ગયો કાનપા દેવ છે. એવી દેવ હોય મને બતાવજો ને. એને જ પૂછજો ને. દેવ એલા એ પોતે કે છે એટલે અમે એમ કીધું ભાઈ તારી આગળ એટલે અમારે તારી હારે સંબંધ નથી રાખવો. સરપંચ માં ચૂંટાણા હોય કોઈ પણ વ્યક્તિ તો ઈ કઈ માતાજી થી નો છૂટાય. એને મત દેવા પડે, કઈ મેલડી માં મત નાખવા નો આવે. અમે શું કઈ કે મારે એની હારે સંબંધ નથી રાખવો. રાખો નો રાખો પછીની વાત છે. સંબંધ ના નાના કઈ લેવા દેવા નથી. તમે જોવડાવ્યો બચુ બુઆ પાન બચુ બુઆએ તમને કીધું કે તારી માથે સરપંચે કરી મૂક્યું, ઈ બધાય પુરાવા મેં લીધા અને એમાં જે કઈ તમે વાત કરી હતી ઈ પુરાવા આવ્યા. એટલે હું તમે પછી એને કહી દીધું, એટલે તમે પછી એને ફોન કર્યો કે ઓલો સરપંચ રહ્યા ને ઈ બધું ગોતે છે, એટલે હવે તમે માનતા નહીં. ના ભાઈ મેં એવું નથી કીધું. તો ઈ તમે સાંભળજો, ભુવાની વાત કરું છું, તમે સાંભળી લીજો. તમે હાલો મનસુખલાલ કામ કરું હું, મજૂરી હું, પછી તમને હું અમે નિરાતે ફોન કરવાનો. તમે માતાજીમાં છો ને મજૂરી કરો એમ કેમ છે? હું કામ દાડીએ ઈ બસુ ભુવા પાસે ઓરે લ્યો ને એટલે તમારે દાડી નો કરવી પડે. માતાજી સીધા કરોડપતિ બનાવી દે. આ ખોટા બીમાર પડી જાવ ને આવું થાય તો માતાજીને કે અમે આમાંથી મુક્તિ દેવ ને. અમારે વસરામ નો સંબંધ નથી રાખવો. અમારે માથા નથી રાખો તો 7 વર્ષ પહેલાની હાલે. અમે એમ કીધું, મારી વાત મારા પપ્પા એમ કીધું કે મેં તારી હારે સંબંધ નથી રાખવો. એ કે મારે રાખવું. મારા પપ્પા કે માતાજી નું નામ દે ને એટલે કામ પતે, બોલાવે તો નહીં. અમે ના પાડી. એ અમારે હારે સંબંધ રાખવો છે, ગમે એ કરીને તમારે રાખવું. મેં અમારે નથી રાખવું. આપણને નથી રાખવો તો પછી તમે જોવરાવ હું કામ ગયા? તમે માતાજીમાં છો, ખોટું બોલો. આ બધી વાત તમને ખબર પડે કેમ કે તમે ભુવા ભરાડી તમારા ઘરે રાજ કોણ કરતા? ભુવા ભરાડી. કેમ કે તમારા બુદ્ધિ નો હોય. જો તમારા બુદ્ધિ હોય તો ભુવા ભરાડી તમારે કહું તો જો અમારે મતે ભુવા નથી આજ 15 વર્ષથી, અમને રસે નથી થાય ના થાય. તમે બીજા ભુવા રોડ માં જડી જતા હોય તમારે ક્યાં બીજા તમારા ઘરના ભુવા? એના વસરામ ના ખુદ બાપા ભુવા હે, ઈ બધા ભુવા થવાનું કરે. આપણા એમાં શોખે નથી. પેલા તો બધાના બાપ દાદા ભુવા હતા, જેમાંથી મારો નીકળ્યો મહાન માણસ. બીજી વાત ભૂલી જાવ. કોઈ પણ માણસ જે કઈ અગાઉનું હતું, કાલની વાત આજ નથી. આજે સુધારો આવી જાય. કાલનો દી ઉગ્યો તેવો રોજનો નથી હોતો. જાતિ સુધરા નથી માણસ. માણસમાં પરિવર્તન આવ્યું, માણસમાં સુધારો આવ્યો નથી. ભાઈ રોજ ડોક્ટર માં દાખલ કર્યા હોય તો ઇમરજન્સી હોય, પછી એનો સુધારો આવે કે ભાઈ આજ કાલે છે ને આઈસીયુ માં હતા, આજે ભાઈ ઘણો ફેર છે. એમ માણસમાં અંધશ્રદ્ધામાં હોય, ભૂવેમાં હોય, ધૂણતા હોય, દાવી બાંધતા હોય, દોડા કરતા હોય, પણ સુધરા કાંઈ કરતા નથી, બાંધતા નથી, કાંઈ કરતા નથી. હવામાં ઉઠીને દાડીએ જાય. ઈ દાડીએ તો પછી તમે આ ભૂવે ભરાડી સીડ્યા છો એટલે દાડી જવું પડે, નકર તમે ઘરનો ધંધો કરી લીધો હોત. ઘરનો ધંધો હે શેનો? હું કોન્ટ્રાક્ટર છું. શેનો? કડિયા કામ કરું, કામ રાખું મકાન ના.
ઠીક ઠીક પણ તોય તમે ભૂવા તો તમારે ભૂવા ધરાતા જ માઈ ગયું મને એક દી મેં કહું તો મારી ઉંમરમાં મેં કોઈ દી દાણા ન જોવરાયા. બચુ બાપા 5 ઓવર એવા તો હું ન્યા કણ તો એવું હતું. મારી વાત તમે સાંભળો. બે જણા ગયા હતા તમારા હારાનું રેકોર્ડિંગ હું આમાં મૂકી તમારા હારાનું રેકોર્ડિંગ મૂકી તમે કહો છો ને હું જોતો નથી ગયો. અમે દાણા જ નથી જોરાતા પેલા તમારા હારાનું રેકોર્ડિંગ આમાં મૂકી કે મારા જમાઈ આવ્યા હતા એટલે મારી વાત સાંભળો અમારે થોડીક તકલીફ હતી ને તેની તકલીફ હતી. અમારે થોડીક માતાજીનું હતું કે માતાજીનું નડતર ચેક કરે. આ માતાજી રહ્યા એ બધા સવર્ણ જ્ઞાતિના છે, ચારણ માંથી છે, એમાં બધે માતાજી થયું અને ઈ હજી તમારા ઘરે પાણી પીતા નથી ને ઈ માતાજી તમે નડવા જાવ એનું કારણ શું છે? એટલે અમારે શું ભૂવા નતા ને એટલે મારા છોકરો થયો હાલો ખોડિયારમાં ભૂવા થાય છે તો હજી ચારણ તમારા ઘરે પાણી પીતા નથી, ચારણ તમારી ભેગા બેતા નથી, તમારી હારે ખાતા પીતા નથી, તમે તેના ઘરે તમારું સન્માન કરતા નથી, તમે એના ઘરે કોઈ દી બોલાવતા નથી, તમારે કોઈ દી ક્યાંય વૈશમાં બેડ્યા નથી, તો તમે કેવી રીતે તમારા પૈણમાં માતાજી આવે એમ? હે આ તો હજારો વર્ષથી તમે છેટા રાખવામાં આવ્યા છે, તમારા પૈણમાં માતાજી આવે અને ઈ તમે નડન ઈ તમારું સારું કરી દે તમારે માઇન્ડ રાખવી પડે. હા સીની માતા ન સાકી કોઈ જિંદગીમાં કાઈ વાંધો નહીં પણ હવે આવું છે અંદરો અંદર ના એવા દંડિકા હોય એવા તમે હું કહું છું હા બ્રો મનસુખભાઈ તમે સમાજ જ છો, હું તમને એક ટૂંકમાં કહું જો તમારે વસરામ ને એમ કહો કે ભાઈ એમને સંબંધ નથી રાખવો. ભાઈ તો ભાઈ હું સંબંધ ની વાત જ નથી કરતો. અમારે તમે સંબંધ રાખો ન રાખો તો એમાં તમે ક્યાંય તમારા ઘરે આવીને પરાયણે બેવાના તમે ફાંકા મારો ઈ ખોટી વાતો ન કરો. અરે તોય અમે મનસુખલાલ આજકાલ કરતા 7 વર્ષ થઈ જાય છે. હું તમને કહું મારા ભાઈ નાનો લપ થઈ છે એટલે અમે જાતા નથી બરાબર. એ અમારા ઘરે આવે એક સમાજના સરપંચ તરીકે તમારા ઘરે આવતા ગીતો ગામ ધણી છે એટલે સમાજના સરપંચ તરીકે તમારું કામકાજ હોય તમે બોલાવતા એ ભાઈ જો કોઈ પોણી ચા હાટું થઈને કોઈ ઘરે જતા નથી. સોમાન બધું જો અમે કોઈ દી કામે નથી ચીંધ્યું, કામે કીધું નથી. અમારું આ કામ કોઈ મારા ઘરે સંડાસ બાથરૂમ નથી, એ મારો હકો કાકો હોય તો મેં એમ નથી કીધું મારે સંડાસ બાથરૂમ ફોર્મ ભરી દે. ભલે નથી ભરવું પણ એના હિસાબે કઈ દેવના હાંડિયા કરતે ભાઈ સમજ્યા? મારો કાકો ખુદ હે બરાબર પણ મેં એને પૂછી જોવાનું કે ભાઈ તારા ભત્રીજાએ કોઈ દી તને એમ કીધું કે આ વસ્તુ કરી દે કે કોઈ દી એમ કીધું કે કાગળિયું કાઢી દે મારું એ કઈ? ઓકે સારું કાઈ વાંધો નહીં. હવે આમાં માતાજી ને ભૂવા ભરાડીને આવી લપમાં ક્યાંય પડતા નહીં. અમે હમણાં હું સીમે નથી પડતો કહું દઉં. આ ઓડિયો તમારો હમણાં છે ને અમે અંધશ્રદ્ધા બાબતમાં રિલીઝ કરી છે અને તમારા સસરાનું રેકોર્ડિંગ મૂકશું કે તમે દાણા જોડવા ગયા તા કે નહોતા ગયા એ બધું અમે આમાં પુરાવા સાથે મૂકશું. ભલે હવે અહીંયા ઓલા પપ્પુના કાકાજી હારા કોણ હે? હા બોલો એનો નંબર જોઈ મારે. શું કર મારે થોડું કામ હે. તો ખરા કેટલા એના કાકા જયારે હતા ને હવે ઈ પપુડાના કાકાજી હારા એને ક્યાંક તમે જોરાવા લઈ ગયા ત્યાં ક્યાં તમારે કોઈ જોવે છે? કોણ જોવે બોલો તો જો ઈ નંબર જોઈ મારે. શું થયું શું મને એમ તો કેવો વાત તો કરો. વાતમાં એમાં એવું આજે મારા ભાઈજીન છોકરાનો દાડો હતો. હવે અહીંયા વાત એવી થઈ કે મેં એના માથે કઈક કામ કર્યું છે, એના ઓલે એના બાપનો એટેક નો હુમલો આવ્યો ને એમાં એનો બાપ દવાખાનામાં પડ્યો. એવું કોને કીધું આને? એટલે પપ્પુડે એવું કીધું કે આ ભુવાએ મને જોઈને એવું કહી દીધું કે તમારા ભુવાનો છોકરો સરપંચ રહ્યો ને એને તમારા માં કામણ કર્યું. કામણ શું કહેવાય ખબર નથી પડતી. એટલે હવે એ કયો ભુવો હે ને એનો મારો નંબર જોઈએ ને એને મારે વાત કરવી ભાઈ તને કઈ માતાએ કીધું કે મેં એના મત કર્યું એ મને સાબિત કરી દે. એટલે એનો નંબર મને ગોતીને દયો તમે. નંબર તો તમને અત્યારે દઈ દઉં એવું કઈ નથી. હા તો દઈ દો અત્યારે જ ને વાત કરી તમારી વાત તો સાંભળો. નંબર તો હું દઈ દઉં એમાં કઈ નથી. નંબર મારી પાસે છે અને ક્યાં જો રહી ઈ તો હું એને પૂછી લઈશ ને કે ભાઈ મને પપ્પુડે તમારો નંબર આપ્યો હોય તો હું એનું નામ દઈશ ને. ઈ મને મારી કઈ બીક નથી. પેલા તો હું એને એમ જ કહીશ મારે જોવરાવું હે ભાઈ હું ફલાણા ગામથી બોલું ખોટું બોલીશ અને પછી કહીશ કે મને પપ્પુએ નંબર આપ્યો અને તમારે પપ્પુનો જો હાલતો અને આપડા જો આપડે કઈ બહુ એવું જોર હતા ને એવું કઈ એવું નથી કરાતા પણ ઈને બધા એવું કે થોડોક છે એવો મેં એ બધા હોય એ બધા પાદરા થઈ જાય. મને ખાલી એક નંબર આપો ને એટલે હમણાં વિજ્ઞાન જાથા હોપી દઉં એટલે હમણાં બધા બકરી ડબ્બામાં આવી જાય.
એ તો બરોબર હે નંબર તો તમને હું એમ નહીં કોઈ દઉં કોઈ ની માથે આંગળી મેકાય કે નો તું નો આમ જ મારા માથે મુકાય કર્યું એટલે મારા ઘરે આવ્યું. ના ના નો જ મુકાય ને એટલે તો જે તુરમ ખાન હોય તો ભલે ને તું ભલે સોયત્રા પાડી દેવાના. ના ના એ તો બરોબર હે એમ કોઈના માથે આંગળી મેકે કાકા અમારા ભાઈ બગડી ગયા હતા. હા ઈ એવું થાય હા ડખા થયા ને અમારા મોટા ભાઈ થયા હં કાકા 5-6 માણસ વચ્ચે સીધું જ આવીને મને કે તું અમારા ઘરમાં કામ કર્યું લે તો મારી આબરૂ શું રહી? ના ના એ વાત સાચી એવું તો નો જ કહેવાય ને ડાયરેક્ટ તો મને નંબર આપો નહીં ના એટલે હું એની હારે પેલા વાત કરીને એને ગોર ગોર રમાડીને પેલા મારે કે જોવરાવું હોય ને એવું બધું કહીને હમણાં ચાલી લઉં એને. રાખો ચાલુ રાખો કરવો જ પડે ને નીકળ્યો હોય એમ કઈ લબડા હોય માલ પાછળ પાસે તકલીફ થાય તો શું કરવાનું નીકળવું એ કરી જ નખાય નવે દીકરા નવે કરી જ નાખવાનું. હાલો હા 93 285 બચુભાઈ નામ હે બચુભાઈ બચુભાઈ હમ ભલે કાંઈ વાંધો નહીં હાલો પછી ફોન કર્યું ને વાત કરી. હા ભલે હાલો હા હાલો હાલો બચુભાઈ બોલે છે? કોણ જય માતાજી. એમાં તે કોણ હળવદ થી બોલું હું. હળવદ થી હા હળવદ થી કોણ હળવદ થી એમ વિજયભાઈ બોલું હું. હા વિજયભાઈ બોલું હળવદ થી. વિજયભાઈ કોણ એ ઓલા ઓલા દેવડિયા વાળા પપ્પુભાઈ તમારો નંબર આપ્યા મને. ક્યાં જોયો જૂના દેવડિયા વાળા પપ્પુભાઈ તમારા નંબર આપ્યા છે મને. મારે હું ઓળખતો જ નથી મારે થોડીક તકલીફ હતી એટલે થોડુંક પણ ના પણ હું ઓળખતો નથી ને તકલીફ હોય કે ન એ આપણને કઈ ખબર નથી પડે હો એટલે એના નંબર આપ્યા દેવડિયા વાળા. ના ભાઈ ના આપણે ન ઓળખતા તમે જોવાનું કામ નથી કરતા? ના ભાઈ હે ના ભાઈ ના તમારો નંબર તો એને મને આપ્યા. એ ભગવાન જાણે ઈ કે મારે અહીંયા કે જોવાનું ચાલુ હોય ને તમારે જોવરાવું હોય તો મને કે ફોન ના કરજો. ભાઈ ના તો પછી જોતા હોય તો જરાક જોઈ દો ને આપણું. આપણે ના જોતા નથી શું હુતા છીએ જોતા નથી હો તમે બચુભાઈ નથી બોલતા? જોતા જ નથી એમાં ક્યાં બીજી વાત કરો તમે પણ એમ નહીં તમને મને બચુભાઈ નું નામ દીધું અને પછી તમારો નંબર આપ્યો. 575 હોય હું નથી જોતો બરોબર ભલે કાંઈ વાંધો નહીં તો આ તો મૂકી. હા મૂકો હેલો ઓલો ઓલો ફોન ઉપર ફોન મારા કઈ કઈ કરે તમારો પપ્પુ હા તે કરશે એને ખબર પડી ગઈ કે બચુભાઈ ફોન વયો ગયો એનામાં. હવે તરત મને કે તેમ નંબર આપ્યો મારે શું જવું કે ને ના રે ભાઈ નંબર તો તાર ગમે એની પાસે ગમે ત્યાં મળી જાય મને કઈ નથી ખબર એમ કહી દેવાનું તમે. મારે ફોન ના આવ્યો કોઈ મને ખબર નથી. ના એ તો મારે એમ જ કેવું પડશે અને કે તો કેવાય કે હા ભાઈ મારા નંબર માંગ્યો મેં દીધો નંબર તું માંગ તો કરી દેવું. એ તો મને કઈ નથી ફાટી પડતો હું હા નંબર તો કઈ ગમે એ માંગે છે કે મને કઈ કીધું નથી મને નંબર માંગ્યો મેં નંબર દીધો એમાં શું હોય નંબર દેવા માટે. હું શું કહું ઓલો ઓલો ભાઈ આવે તમે ઘડીક બોલતા નહીં હા ઓલા એક દેવરિયા કો મારા ફોન આવ્યો આજે મનોરિયા ઓલા અમદાવાદ ગયા હતા દેખાડો બંધ કરો નોટની કવાડ અમદાવાદ ગયા હતા દિનના ભાઈ રવિવારે ક્લબ થઈ તમારું નામ ત્યાં જઈને ભીંગ્યા કાક ઓર કેમ કે જોઈ ગયા ના તમારું નામ દીધું કે મારા કાકા હાર અમારે હારે આવ્યા મેં કોઈ જોવા નથી જોયા નથી ખોટું બોલ્યા મને બોલો હા કોઈ જ જો એમને દેખા એમાં એવું થયું મારા ભાઈ મારા હાથ વાળા સરપંચ એમને જો ચાલુ હોય ચાલુ હે ને હોય ચાલુ હોય ચાલુ હે ને
ના ઈ જ ભલે. આ તો તમે નો આટલા દિન મને ફોન કર્યો, મારા મતે હમણાં ફોન હતો મને કે એમનો કાકાજી હારા કોણ જો એમાં એવો પાલભાઈ તમે બે થાવ, કેમ કે પાલભાઈ હોય નહીં હોય તો આ બચ્ચું ભાઈ તમારે ભરત નહીં, તમે હોય તો હોય એમ કહેવા. મેં કીધું પૂછી દઉં એમને લગભગ હોય નહીં એવામાં. મેં કીધું એમનું હારા જે હોય કે મને પૂછીને મને કહેવું નહીં. અહીંયા એમાં એવું છે ઓલો ભાઈ એમનો મોટો ઓલો બરોબર સરપંચ અહીંયા 400-500 માણસ હતા ને એની વચ્ચે અહીંયા એવું કીધું આટલા કે મારા કાકાજી હારા મેં અંબી જે તને જોરાયું હોય ને તે મારા બાપા ઉપર કરે એમાં મારા બાપા થઈ ગયું ને ત્યારે આટલા કે થઈ ગયું ઓલો તો મારો સબૂત જ કરો. ના આપણે મારે એમને આ તો મારે હાડું મને કે ફોન કર આ તો મને એમને પૂછ્યું મને કે એમને કોણ. મેં કીધું એમને છે એક જ છે. મેં કીધું એમને લગભગ હું પૂછી જો તમને એવું હોય તો એમાં એવું હોય તમને હોય એવું કહું તમે એમને છે ને હું આમાં એમને તમારે કેસ કરો એમને હોય તો એમને આટા વાગી જાય એમને હોય નહીં 100% હું પૂછી લઉં. કીધું બાબા તમને એવું લાગે તેમ કીધું કે એમને નથી એટલે મારે તો એમને કહેવાય ને એમ કે એમને નથી એમ કહે કોનું એમ કહેવાનું મતલબ એમના અવારનવાર ફોન જોવો ચાલુ ને કોણ હાજર થઈ મને ખબર મનોજના અમે રમતા ને ફોન આવે અવારનવાર મને ખબર મને મારા ફોન આવ્યો તો મને કે આમની નામ છે બધું ગોવાની હું કોઈ લઈને જવો જ નહીં અમારે કોઈ ન લઈ હારે જ ન હું એમ જ કહું તમે તમારી રીતે લો હારે ન હા એ મતલબ મારે એ પૂછવું હતું મને કે એમને તમે પૂછી દો મેં પૂછ્યો હાલો ને હું તો પૂછવા જાઉં તમને મને આપણા થોડી ઘણી બાયસ તો હોય પણ મતલબ કે ના એ જ બરોબર હે. હા તો કયો વાંધો ના હવે હલો હા સાંભળ્યું તમે? હા સાંભળ્યું. ઈ તો ઈને મોઢે કીધું સાંભળ્યું તમે કે અવારનવાર ફી એવું પાકું થઈ ગયું એ મુદ્દે બચુભાઈ ને જો એનું હાલે. હવે હું બચુભાઈ પાછો ફોન કરીશ કે બચુભાઈ જે હોય એ સાચું કહી દો બરોબર. મારે આગળ પગલા ન લેવા પડે. હવે હું વિજયભાઈ નતો બોલતો પણ હું દેવરિયા સરપંચ બોલું છું અને આ પપ્પુએ તમારું નામ દીધું હોય ને એવું કીધું કે આ ભાઈ મને જોઈને એવું કીધું. મનોજ તમે કહેજો પપ્પુ નો કહેતા મનોજ કહેજો. હું હવે મનોજ કહીશ પપ્પુ થી નહીં ઓળખાણ પણ દેવરિયા વાળાનું નામ દીધું તો ઓળખવો જોઈએ ને. એમ તમારે કહેવાનું હાલજીભાઈ નો જમાય આલો કેવું તો ઓળખશે ને. હા એ તો હું કહીશ ભાઈ આલાનો જમાય ઈ તમારા ગામનો જ છે ને. હા એ અમારા ગામનો આ એનો હગો હારો આલો. હા તો હું કહીશ ભાઈ હાલજીભાઈ નો જમાય મનોજ નામ તમારું નામ મને દીધું હોય કે ભાઈ આ ભુએ મને જોઈને કહી દીધું હોય દેવરિયાનું સરપંચ રહ્યું એને મારા માથે કામળ કર્યું એટલે મારા બાપને એટેકનો હુમલો આવ્યો છે. તમે કર્યું હોય મને સાબિત કરી દો ને કે સવારે હું પોલીસ સ્ટેશન ફરિયાદ આપું. હા નકર ઈનો જે ઓલો કાકો રહ્યો ને ઈ હરીભાઈ આપણે હવે બીજા એના કાકાજી હારા ને એને આપણે કોઈને કઈ કહેવાનું નથી થતું ને આપણે નંબર નથી જોતો ને ફોન નથી કરવો આપણે એને. આપણે તો ભુવાએ કીધું તો આપણે ભુવાને એકને જ પકડવો. ના એ બરોબર બરોબર પપ્પુ નામ દીધું હોય બરોબર. એ તેને થોડું આમે પાકું થયું ને તાર બોલ્યા સાંભળ્યું ને. હા એ રેકોર્ડિંગ આવી ગયું ને મારામાં. હવે આપણે રેકોર્ડિંગ પોલીસ સ્ટેશન હું દઈશ ને. મારું વારી ને રાજી કાકા ભલે ને તમારું આવે તેમાં શું હતું એમાં કઈ બીક નથી પણ મારે આપણે કઈ કોઈને લાંબા નથી કરવાના. આપણે તો એ ભુવન જ કહેવાનું ભાઈ તું એ કીધું હોય મને આ સાબિત કરી દે. તું કઈ માતા તારી કાનમાં ફૂંક મારી ગઈ. તું આવા કોકના ભયું બગાડવા કોકના ભયું છોલે ભરમાં બસ. બરોબર તું આવું કાકા કે હું ગામનો સરપંચ છું મારી કઈક આબરૂ હોય મારી આબરૂ માં જધવાની થાય. એટલે હવે હું પાછો બચુને ફોન કરું કે ભાઈ હવે હું દેવરિયા સરપંચ બોલું છું અને તમારું નામ મને દીધું હે ભાઈ બરોબર. તમારી અહીંયા જો હાલે હે
તો તમે ન દીધું હોય જે હોય મને હકીકત કહી દો, અને તમે જોઈને કીધું હોય ને તમારી માતા કોઈ તમને સાહ બતાવ્યો હોય તો મને સાબિત કરી દો, ને હવારે પોલીસ સ્ટેશનમાં સાબિત થઈશ. બરોબર. એટલે એને થોડોક યાર બહુ રાખે તમને હોય, હું તમને કહું સાંભળો મારી વાત. એને કોઈને જવાબ નથી દેતો. લો તમને હોય એવું કહું કે જવાબ તો મામા પાસે દેવો પડશે ને. હા ઈ બરોબર ઈ વાત. એમાં એવું પછી ઓલો પોલીસ સ્ટેશન મૂડી હે ને અહીંયા ઓલા પોતા મારવા જાય વર્ષોથી. યાર હોય ને તો ભલે પોતા મારવા જાતો હોય ગમે ત્યાં જાતો, કલેક્ટર અરે ભલે બેઠક હોય તો કોક ના કોક ની માથા આપશક મેકવાના. ના નો જ મુકાય નહીં. તો ગમે એની વાત, એ તો વ્યવહાર જ છે ને. હા એ તો ભાઈ અહીંથી વરત નહીં કરશે એટલે એને બાપ ને અહીંયાથી અહીંયા હળવું પોલીસ સ્ટેશન ગમે આવવું પડે, એમાં કાંઈ નો હાલે, કોઈનું નો હાલે. એ તો વ્યવહાર જ છે. સાચું કઈ કહી દો હોય એવું કઈ હોય મને સાબિત કરી દો. તમારી પાસે કોઈ માતા ફૂક મારવા આવતી હોય મને સાબિત કરી દો કે આ ભાઈ તાર મસ્કામણ કર્યું. હું હવે અહીંયા આવું કઈ બરાબર શું હોય એમાં? કઈ હું કરી લઉં વાત. હાલો પછી કરું ફોન. હા પછી કરો. મિત્રો તમે છેલ્લે લગીને વિડીયો જોયો જ છે, તો તમને વિડીયો કેવો લાગ્યો તો તમે મને કમેન્ટ બોક્સ અવશ્ય કરજો, અને તમે નવા આવ્યા હોય તો યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો આવા નવા વિડીયોમાં મળ્યા રહીશું આપણે.